નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા. મારું નામ ઠાકોર વિજયકુમાર ભરતજી. રોલ નંબર 17. બીએડ સેમ 3માં અભ્યાસ કરું છું. આજે હું તમને કોરોના વિશેનું માર્ગદર્શન અને કોરોનાથી જાગૃતિ માટે આપણે શું કરવું, કોરોનાની ટૂંકી માહિતી તેમજ હેલ્પલાઇન નંબર અને કોરોનાથી બચવા માટે શું કરવું જોઈએ તે વિશે હું તમને આજે માહિતી આપીશ. અત્યારે જે કોરોના નામની મહામારી ચાલી રહી છે તે કોરોના વાયરસ રોગ 2019માં ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો. આ કોરોના વાયરસના અન્ય નામોમાં 2019 એનકોવ, શ્વસનતંત્રનો જટિલ રોગ પણ તેને કહેવામાં આવે છે. કોરોના વાયરસનું બીજું નામ છે નોવેલ કોરોના વાયરસ કે ન્યુમોનિયા. તેને વુહાન કોરોના વાયરસ તરીકે, વુહાન વાયરસ, વુહાન ન્યુમોનિયા અને વુહાન ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય બોલચાલમાં એટલે કે લોકબોલીમાં તે કોરોના તરીકે ઓળખાય છે. કોરોના રોગ એટલે કે કોરોના વાયરસના લક્ષણો. તેમાં જે દર્દીને કોરોના થયો હોય તેના સામાન્ય લક્ષણો જોઈએ તો તેને તાવ આવે છે, સૂકી ખાંસી આવે છે અને શરીરમાં તેને નબળાઈનો અનુભવ થાય છે. જ્યારે વિશિષ્ટ લક્ષણો આપણે જોઈએ તો કોરોના થયેલ વ્યક્તિને માથાનો સતત દુખાવો થાય છે, નાક બંધ થઈ જાય છે, ગળામાં પણ દુખાવો થાય છે, બળખા સાથે ખાંસી એટલે કે ઉધરસ આવે છે, આંખ ચડવી એટલે કે દમ ચડવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થવો, ટાઢ, ઉબકા કે ઉલટી આવવી અને અતિસાર થવો. આ એ કોરોના વિશેના વિશિષ્ટ લક્ષણો છે. તીવ્રતમ સ્તરે લક્ષણો એટલે કે ખૂબ જ વધારે કોરોનાના લક્ષણો દેખાતા હોય તો તીવ્ર તાવ આવે છે, ખાંસીમાં રક્ત પડવું એટલે કે લોહી પડવું, શ્વેતકણોમાં ઘટાડો, મૂત્રપિંડનું કાર્ય બંધ થઈ જવું. આ કોરોના જો વધારે તીવ્ર બની ગયો હોય ત્યારે આવા લક્ષણો જોવા મળે છે. કોરોના વાયરસના લક્ષણો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO કહેવા પ્રમાણે વાયરસ તથા શરીરના પ્રવેશ અને લક્ષણ દેખાવા માટે 14 દિવસ જેટલો સમય લાગી શકે છે. એટલે કે કોરોના વાયરસ થયો હોય તે વ્યક્તિને આ વાયરસના લક્ષણો 14 દિવસ પછી પણ દેખાઈ શકે છે. અમુક નિષ્ણાતોના કહેવા મુજબ આ લક્ષણોએ 14 દિવસના બદલે 24 દિવસો જેટલો પણ સમય લાગી શકે છે. એટલે કે એવું નક્કી નથી કે 14 દિવસ જ, પરંતુ 24 દિવસ પછી પણ આ રોગના લક્ષણો એટલે કે આ વાયરસના લક્ષણો દેખાઈ શકે છે. જે લોકો સંક્રમણમાં હોય તેમના શરીર થકી ચેપ વધારે લાગી શકે છે. આ વાયરસમાં વ્યક્તિ બીમાર પડે તે પહેલાં પણ ચેપ લગાવી શકે છે. એટલે કે લક્ષણોની આપણને જાણ થાય તે પહેલાં પણ વાયરસથી સંક્રમિત વ્યક્તિથી આપણે સંક્રમણ થઈ શકે છે. આ રોગ એ ઋતુ બદલવાના કારણે પણ થવાની સંભાવનાઓ રહેલી છે. કોરોના વાયરસના આગળ લક્ષણો જોઈએ તો આ વાયરસમાં દર્દીનું તાપમાન 37.8 ડિગ્રી જેટલું વધી શકે છે, જેના કારણે દર્દીનું શરીર ગરમ હોવા છતાં પણ તે ઠંડી અનુભવે છે
અને કંપન કે ધ્રુજારી પણ અનુભવે છે. કોરોના વાયરસના કારણે ગળામાં અંતરશ, માથાનો દુખાવો, ડાયરિયા થવાની શક્યતા રહેલી છે. કોરોના વાયરસના મુખ્ય 3 લક્ષણો છે. એક, શરદી થાય, બીજો તાવ આવવો અને ત્રીજું સતત ખાંસી એટલે કે ઉધરસ આવવી. આ તેના મુખ્ય 3 લક્ષણો જણાય છે. કોરોના વાયરસની અસર સીધી ફેફસા પર થાય છે, જેનાથી શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે અને શ્વાસ રૂંધામણ થાય છે એટલે કે અકરામણ થાય છે. જો કોરોના વાયરસના આપણને લક્ષણો દેખાય તો તે વિશે માર્ગદર્શન મેળવવા માટે સરકાર દ્વારા જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે તે નીચે મુજબ છે. જો કોરોના વાયરસના હળવા લક્ષણો દેખાતા હોય તો વ્યક્તિએ ઓછામાં ઓછા 7 દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેવું જોઈએ એટલે કે ક્વોરન્ટાઇન થઈ જવું જોઈએ. આ સ્થિતિમાં વધુ માહિતી મેળવવા માટે 104 સેવા પર સંપર્ક સાધવો. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર 079 23 25 0818 તેમજ 079 23 25 0900 પર સંપર્ક સાધવો. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા એક વોટ્સએપ ચેટબોટ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેની માટે તમે વોટ્સએપના માધ્યમથી પણ 0743300104 નંબર પર મેસેજ કરી શકશો. તમને કોરોના વાયરસના હળવા લક્ષણો જણાતા હોય તો હોસ્પિટલમાં દોડી જતા પહેલાં હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધી લેવો એ વધારે હિતાવહ છે. કોરોના વાયરસના લક્ષણો દેખાય અને સંક્રમણ થાય તો આપણે આ કોરોના વાયરસથી કેવી રીતે બચી શકીશું તેના માટે ઉપાયો નીચે મુજબ છે. હાથને વારંવાર સાબુ અને પાણી અથવા સેનિટાઈઝરથી ધોવા જોઈએ. ઉધરસ કે છીંક વખતે ટીશ્યુ પેપર કે રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. છીંક કે ઉધરસમાં ઉપયોગમાં લીધેલા ટીશ્યુ પેપર પર યોગ્ય જગ્યાએ ફેંક્યા પછી ફરીથી આપણે હાથ ધોઈ નાખવા જોઈએ. હાથ ધોયા વિના પોતાના મોં, આંખ, નાક વગેરે અંગોને અડવાનું ટાળો એટલે કે શરીરના વિવિધ અંગોને આપણે અડવાનું ટાળવું જોઈએ. ભીડભાડવાળી જગ્યા પર રૂમાલ કે માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવો જોઈએ. અન્ય વ્યક્તિઓના સંપર્કથી દૂર રહો અને બહારનો ખોરાક એટલે કે વાસી ખોરાક ખાવાનું આપણે ટાળવું જોઈએ. સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ. તેમજ કોરોના વોરિયર્સ એટલે કે ડૉક્ટર્સ, કર્મચારી તેમજ સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી વગેરેનો સાથ અને સહકાર આપવો જોઈએ. ઉકાળા અને ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. પોતાનો બચાવ આપણે કોરોનાથી કેવી રીતે કરીએ છીએ અને વાયરસને ફેલાતા કેવી રીતે અટકાવવો જોઈએ તેને આપણે ચિત્રો દ્વારા જોઈ શકીશું. પ્રથમ ચિત્ર છે વારંવાર હાથને સાબુ અને પાણી અથવા સેનિટાઈઝરથી ધોવા જોઈએ. બીજું ચિત્ર એમાં ટીશ્યુ પેપર ઉપયોગમાં લીધેલ ટીશ્યુ પેપરને ફેંક્યા પછી ફરીથી હાથ ધોઈ નાખવા. હાથ ધોયા વિના પોતાના આંખ, નાક અને મોંને અડવું નહીં. ચોથા ચિત્રમાં ખાંસતી કે છીંકતી વખતે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવો. પાંચમું, ટીશ્યુ ન હોય તો ખાંસતી કે છીંકતી વખતે કપડું રાખવું કે રૂમાલ રાખવો. અને છેલ્લું છે બીમાર વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. સરકાર દ્વારા કોરોના વાયરસ વિશે જાગૃતિ માટે આ પ્રકારના
પોસ્ટરો દ્વારા વિવિધ કોરોના વાયરસ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમાં કોરોના વિશેની માહિતી અને તેનાથી સાવધાની રાખવા માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પ્રસ્તુત પોસ્ટરમાં એટલે કે પ્રસ્તુત ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. આપણે કોરોના સામે ડરવાનું નથી, લડવાનું છે. વિવિધ સરકારના નિયમોનું પાલન કરીને આપણે કોરોનાની ચોક્કસ હરાવી શકીશું. વિવિધ ચિત્રો થકી આપણને કોરોનાથી કેવી રીતના બચી શકાય તે અંગેની માહિતી પ્રસ્તુત આપણે ચિત્રોમાં જોઈ શકીએ છીએ. કોરોના નામની મહામારીમાં આપણે ચોક્કસ યોગ્ય સાવચેતી રાખીને જો સરકારના ગાઈડલાઈન એટલે કે નિયમોનું પાલન કરીશું તો આપણે ચોક્કસ આ રોગથી બચી શકીશું અને સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીશું. સ્ટે હોમ, સેવ લીવ્સ. સ્ટે હોમ, સ્ટે સેફ. આપ સબ સલામત હશો એવી આશા છે. થેન્ક યુ. આભાર.